હવે વાત કરીશું અમદાવાદની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું એક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શાસન અધિકારી અને ચેરમેને આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. કુલ 1143 કરોડનું આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, જેમાં 12 નવી સ્કૂલો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, તો 52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનાવવામાં પણ આવશે. 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરવામાં આવશે. વાલીઓને સ્કૂલની સાથે જોડવા માટે વિવિધ કાર્યક્રમો અને આયોજન પણ કરવામાં આવશે. કુલ બજેટ 1143 કરોડનું છે. 91% બજેટ પગાર ખર્ચ પાછળ ખર્ચ કરવામાં આવે છે. વિદ્યાર્થી એના વિકાસ, શિક્ષકોને લગતી બાબતો માટે 6% અને શાળાઓને એની ઓફિસને લગતી પ્રવૃત્તિઓ પાછળ 2% ખર્ચ કરી અને આ રીતે 100% અમારું બજેટ 1143 કરોડનું બજેટ છે. તમે જે સર્વેની વાત કરી તો અત્યારે ડિસેમ્બર મહિનાથી આગામી જૂન મહિનાની અંદર કન્યા કેળવણીની શાળા પ્રવેશોત્સવની અંદર જે બાળકો પ્રવેશ પામે એ માટેનો સર્વે ચાલી રહ્યો છે. નવી શાળાઓ ખોલવા માટેનો સર્વે ચાલી રહ્યો છે. 700 કરતાં વધારે સ્લમ અને શેરી, સોસાયટી, મહોલ્લાઓની અંદર પણ વિદ્યાર્થીઓ ઘરે ઘરે જઈ અને નામાંકનની કામગીરી અત્યારે કરી રહ્યા છે. અને છેલ્લા 10 વર્ષમાં હું આપને કહેતો આનંદ થાય છે કે લગભગ 56,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરની નામાંકિત ખાનગી શાળાઓ છોડીને કોર્પોરેશન સંચાલિત મ્યુનિસિપલ શાળાઓની અંદર પ્રવેશ પામ્યા છે. છેલ્લા 10 વર્ષના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના આંકડા હું આપું તો તબક્કાવાર એની અંદર વધારો થઈ રહ્યો છે. અત્યારે 32,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ એની અંદર બાલવાટિકા અને ધોરણ 1ની અંદર અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 1ની અંદર વિદ્યાર્થીઓનો વધારો થઈ રહ્યો છે. 2002-03ની અંદર જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જે તે વખતે મુખ્યમંત્રી હતા અને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ચાલુ કરેલો 2002-03થી અત્યાર સુધીના 2 દાયકાની અંદર કન્યાઓ, અમદાવાદ શહેરની વાત કરું તો કુમાર કરતો કન્યાઓ વધારે અત્યારે શાળાઓની અંદર દાખલ થઈ રહી છે. એનો મતલબ કે કન્યા કેળવણીને શાળા પ્રવેશોત્સવ અભિયાનને